हाय गाइस तो भाई प्लस भाई इज इक्वल टू तबाई એવું કંઈ કરે આ બે ડોગી આયા છે કોકના ખબર નહીં કોના છે મારે ફોન પાણીમાં નાખો છે ભાઈ કાલે જે કે જે તે તો આટલું જાણે નહીં બ્રિટિશ કોલંબિયાના માલિક હા ના એમાં પેલી એસિડિટી દેવું એટલે ફાયર ના એટલે ઈટ ઓનલી dosa 1 second India dosa सो हाय गाइस वेलकम बैक टू द डे 3 ऑफ आवर वैंकूवर टूर अभी मैं जस्ट घर से निकला हूँ और मुझे 1 घंटे में ये गाड़ी वापस देने जाना है, ठीक है। और वो रास्ता यहाँ से 1 घंटा ही है, तो मैं यहाँ पे अभी टाइम वेस्ट नहीं करूंगा। मैं आपको ज्यादा डिटेल नहीं दे पाऊंगा, लेकिन आज के दिन भी सेम करेंगे। मैं जहाँ जहाँ पे घूमने जाऊंगा वहाँ के आपको वीडियोस में दिखाऊंगा, ठीक है। तो गाइस अभी गाड़ी मैंने दे दी है, अब भूख लगी है, ठीक है। अभी बजे 10 या 10:30 बजे। तो यहाँ पे टी मोटर्स में रुक गई। ये हमारी है ऑलवेज फेवरेट ब्लैक कॉफ़ी, आइस ब्लैक कॉफ़ी, और कुछ खाने के लिए आ रहा है यहाँ। हाय गाइस, मैं गाड़ी से बाहर निकल गया। व्रत पे एक बार ऊपर जो गाइस अभी घूमते घूमते यहाँ पे लीन कैनियन नाम की एक जगह है, वहाँ पे आ गए हम। और यहाँ का ब्रिज है ना, बस आटलो ज छे। ओके तो गाइस ये देखो ऐसे कुछ जगह है यहाँ पे। मेरे पीछे वो ब्रिज है, ठीक है। तो वहाँ पे जाना है अभी, ब्रिज पे। बाकी वहाँ पे फोटा खिंचवाते हैं, वाटरफॉल यहाँ पे सब बढ़िया है। तो आपको वो दिखाता हूँ मैं यहाँ से नीचे। अभी मैं दिखाता हूँ, चलो मुझे अच्छे एक व्यू मिलने दो। तो गाइस ऐसे है कुछ वाटरफॉल यहाँ पे, और ये है ब्रिज पूरा लटकता हुआ, ठीक है। यहाँ पे भी कुछ है छोटा सा, ये मिनी वाटरफॉल है, लेकिन ये चीज़ बढ़िया है यहाँ पे। ये देखो तो गाइज अभी हम यहाँ पे हैं, और अब यहाँ से कुछ जाते हैं यहाँ पे। ये जो 30 ओके मैं जूम करता हूँ, ये जो 30 फुट पूल है ना, वहाँ पे जा रहे हैं। चलो तो जादू आ रहा है क्या? हमें हरियाली आती हो ने, અને હું જોઉં ને તો મારી આંખો ના દેખાય, તમારે એવું ના થાય, પણ અમારે ભાઈ શું કરીશું હવે? એ લોકોને ખબર પડી જાય કે તમે એમને જુઓ છો, એટલે હું તો કહું ખબર પડે તો લાગે કે ભાઈ અમે કોન્ટેક્ટ થાય તો અમે એકબીજાને ઓળખીએ તો ના ના વાંધો નહીં, આપણે ભાઈ તમે પછી આગળ ના વાતચીત ના ના થાય, તમે જોઈને સુખ લો, અમે વાતો કરીને સુખ લઈએ। આપણે પેલું ભાઈ પ્લસ ભાઈ ઇઝ ઇક્વલ ટુ તબાઈ એવું કંઈ કરીએ। તમારે જ્યારે જોવાની ઈચ્છા થાય ને તમે કહી દેજો કે ચશ્મા આપે। ના ના તો પછી સરખું દેખાશે ને તો લોચા પડી જશે। એટલે આ જે છે બરોબર છે, કાં તો હા કાં તો ના, 50-50 ચાન્સ રહે। તાર બાજુ તો 100% નાનો ચાન્સ રહે। પોર્ટ્રેટમાં તમારે તો થઈ જશે। હા પણ આ જગ્યા એવી છે ને, સાચું કહું તો કારા ચશ્મા પહેરવાનું પેલું એ જ નહીં મજા આવતી। હરિયાળી જોવા નહીં મળે। બસ હું પેલું બ્લોગિંગની ભાષા બદલી નાખું છું। પેલા ગુજરાતીમાં કાંઈ કિસ્સાની જેમ જ લે, ગુજરાતીમાં એટલે ના લે, અહીંયા આગળ જે નોર્થ બેમ લોકો અમુક વ્લોગ જોવે છે ને, ત્યારે બધા ભાઈબંધો પેલા એ છે હિન્દી વાળા છે બધા, એ લોકોને ખબર નહીં પડતી। તો એમાં પેલું પણ આપણે નાખી દેવાનું ને, કેપ્શન કરી દેવાનું, ઓટો ટ્રાન્સલેટ કેપ્શન। એ તો બધામાં ચાલુ જ રહેશે। હા બસ તા ફરી એ તો सबटाइटल પેલું શું કહેવાય, એક બાજુ ना गुजराती में थसे। गाइस अभी तक आपने मेरा जो व्लॉग देखा होगा वो होगा उसमें हिंदी में होगा, लेकिन अब गुजराती चालू होगा, क्योंकि उसमें मैं अटक जाता हूँ बोलते बोलते। वर्ड्स प्रॉपर्ली नहीं मिलते, वर्ड्स प्रॉपर्ली नहीं मिलते गुजराती में। गाइस અહીંયા આગળ બધું બહુ પાણી છે। જો લસણ આ જો અહીંયા આગળ પાડ્યો, અહીંયા આગળ ઓકે લુક્સ ગુડ।
મને વાળેલા હતા ગાઈસ. હવે બેક કેમેરા કરું છું, જુઓ તમે એનું પાણી કેવું છે, બહુ મસ્ત છે. જુઓ આને કહેવાય થોડું પેલું એ ધીરે ધીરે આગળ, અહીંયા આગળથી પાણી આવે છે મેનલી અહીંયા આગળ. બહુ પાણી નહીં અહીં લગીને નહીં સારું, અંદર ઉભું રહેવાની જગ્યા મળે ને એવું જોઈએ. મારા શૂઝ તો વોટરપ્રૂફ છે. હા, તારા શૂઝ જોઈ લેજે, પાણી ના જાય. પેલા ઉપરના જે પથરા છે ને એમ પર ભૂસકો મારીને આગળ જતો રહેવાનો. હા કાંઈ હું ધીરે ધીરે અહીં આગળ જવાનું ટ્રાય કરું છું. એમ તો હું થોડો પાણીમાં આવી ગયો છું, પાણી બહુ દૂર છે. એક તો મારું શૂઝ છે ને વોટરપ્રૂફ નહીં. હું ટ્રાય કરું કે ત્યાં આગળ જવાનું ટ્રાય કરું છું. આ જો પેલા વોટરપ્રૂફ વાળા શૂઝ વાળા. ગાઈઝ હું ધીમે ધીમે આગળ જવાનો ટ્રાય કરું છું, સ્ટેપ બાય સ્ટેપ. મને જે પથરા મળે એ અલગ અલગ, બસ બહુ આગળ આવી એમાં. ફાઇનલી ગાઈઝ હું વચ્ચે આવી ગયો છું. ગાઈઝ આ બે ડોગી આવ્યા છે કોકના, ખબર નહીં કોના છે. બહુ મસ્ત રમે છે પાણી. Some wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of કંઈક પાણી કંઈક ફોરે છે એવું લાગે છે. ઓ ગાઈઝ હવે હું આગળ જઈશ કેમ કે મારે ફોન પાણીમાં નાખવો છે, બરોબર છે. બસ ખાલી એટલું જોઉં કે અંદર પડી ના જાઉં, કેમ કે અહીંયા આગળ એક વસ્તુ બહુ જ મસ્ત છે એ હું તમને બતાવું. બસ ખાલી મને એંગલ બહુ મસ્ત મળી જાય ને એક શોટનો તો બહુ થઈ ગયું. funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised. ગાઈસ તમે પાણીને ઉપરથી જોયું બરાબર, પણ હવે હું ટ્રાય કરું કે પાણીના અંદર કંઈક રેકોર્ડિંગ કરું, બરોબર છે. તો આ જ રીતે આ જ રેકોર્ડિંગ હું ચાલુ રાખીને અંદર ફોન ફેંકી દઈશ પાણીમાં. જોજો Life lessons come one in a dozen. આગળનો જે વિડીયો જોયો ને કે જેમાં મેં ફોન પાણીમાં નાખી દીધો હતો, એનો મેઇન સોર્સ અહીંથી આવે છે. આ પાણી થોડું અહીંથી આવે છે અને પછી બધું આમાં આગળ જાય છે અહીં આગળથી. ગાઈસ પાણી ખાલી જો કેટલું ક્લીન છે, અંદર કેટલા પથરા છે ને એ બી આપણે કાઉન્ટ કરીએ. જો 1 2 3 4 5 6 10 મિલિયન. બહુ મસ્ત છે. અહીં લોકો ફરે, કેટલા મસ્ત વ્યૂ છે ને અહીં આગળ. ગાઈસ ક્યાંના ઉપર ચડે છે ઉપર ચડતા જ નહીં, પણ હા ઉપર ચડીએ છે પણ ઉપર નહીં આવતું. मैं भी थक गया गाइस. ભાઈ કાલે જ્યાં આગળ જઈએ છે ત્યાં તો આટલું બધું ચડવા નહીં. કાલે ખબર નહીં, હું પહેલી વાર ગાઈસ કાલનો વ્લોગ તમે જોવાનું ના ભૂલતા. ગાઈસ અમે આટલું દાદરા ચડીને ઉપર આવ્યા ને, પણ અહીંયા આગળ અમારું પેલું પોપટ થાય છે. અહીંયા આગળથી અમને વોર્નિંગ આલે છે. અલે એવું નહીં, ઉભા રહો હું સમજાવ શું કહેવા માંગે છે. જો અહીંયા આગળ છે ને આ નો આલ્કોહોલ છે, પણ અહીંથી આગળ જશો ને એટલે આપણને આલ્કોહોલ આપશે. અને હા એટલે આગળ જઈને આપણે આગ લગાડવાની અને પછી એ લોકો આપણને આલ્કોહોલ આપશે પીવા ખાતર. દાદરા સીડી ઉપર જવાનું. તો અહીંયા આગળ એવું લખ્યું હોય કે ભાઈ પછી તમ પતી ગયું, બસ આટલું જ છે. તો ઓકે હર્યો મેપ એટલે તો અહીંયા આવે આપણે કઈ છીએ નાવ યુ આર હિયર એવું તો લખ્યું ને, પેલા ગયા મેપમાં લખ્યું હતું. આપણે અહીં છીએ, આખું જો પાઇપલાઇન બ્રિજ. આ પાઇપલાઇન બ્રિજ હતો. તો ગાઈઝ આ છે યુ આર હિયર એટલે અહીં છીએ આપણે. હા
એટલે પાઇપલાઇન બ્રિજ અહીંયા આગળ આવશે. આગળ એટલે હેડો તો પાઇપલાઇન જઈએ. કેમ કે કોઈ ભૂસી કાઢી જોઈએ. ઓવે ઓવે તેહડા તો જઈએ. કશે આપણા જેવો. પાઇપલાઇન આ છે આપણે ટૂર ગાઈડ કઈ શું કહેવાય? પટેલ સાહેબ, પટેલ સાહેબ બરોબર. ટૂર ગાઈડ બ્રિટિશ કોલંબિયાના માલિક. હા ના એટલે આજે અમારા ટૂર ગાઈડ અને આપણે ત્યાં આગળ ખબર એટલે ઉભા રહો ને શું છે? હું પૂછું છું મને ખાલી એક ત્યાં આગળ પેલું મેપમાં એવું લખ્યું હતું કે પાઇપલાઇન બ્રિજ બરોબર. તો તમને શું લાગે કે ત્યાં આગળ પાણીની પાઇપલાઇન હશે કે ગેસ પાઇપલાઇન હશે કે કઈ પાઇપલાઇન હશે? મને હા મને એવું લાગે દારૂની પાઇપલાઇન હશે. કેમ કે ત્યાં આલ્કોહોલ લખ્યું હતું. નારકોલ પેલો લાલ લીટો મારે તો એ હા. પાઇપ દોરેલી હતી. પાઇપ હતી. તે આપણે સેન્ટરમાં જવાનું એ પેલો 300 લીટો તો ગોર પેલું દારૂ ફરતું રહે. પેલો 300 લીટો મારે તો અહીં જવાનું આપણે. એ બ્રિજ છે. ઓકે વચ્ચે જઈને ઊભું ના રહે એટલે વચ્ચે છે પેલું ભૂંગળી જેવું નીકળે straw બીજો જેવું. પ્રશ્ન હા ત્યાં આગળ બીજો સિમ્બોલ એવો હતો હા. કે કંઈક ફાયર હતું હા અને એનો બી એવું પાઇપલાઇન મારી લીધી તે આપણે- ફાયર પાઇપલાઇન હશે એવું કંઈક હશે? ના ફાયર પાઇપલાઇન નહીં. એટલે આપણે ઇન્ડિયામાં ખબર પેલું ફાયર પાન ચાલુ થયેલું હા હા તો હા એમાં કેવું પેલું લવિંગ સળગાવતા હતા. હા એટલે લવિંગ તો પેલું ઓલવાઈ જાય તરત. ઓકે પણ આ કેવું આલ્કોહોલ છે. હા એટલે આનો બોલવાય. હા, આના ઓલવાય. હા, એ આપણું પાછું પેટમાં જવાનું. તો પેટમાં પેલી એસિડિટી જેવું થઈ જાય, બળતરા થઈ જાય. એટલે ફાયર ના પાડી. એટલે ફાયર પર ક્રોસ એટલે મારેલું હતું, જોયું ને? ઓકે તો ગાઈઝ તમને અત્યારે લગીન એનો જે સિમ્બોલ હતા એનો કંઈક અલગ મતલબ ખબર હશે પણ એ તમ ખોટું છે ખોટા હતા બરોબર. તો. પટેલ સાહેબ કે સાચું હોય. પટેલ સાહેબ કે સાચું હોય હા. અને એપ્રુવ મેં કર્યું એટલે સાચું જ એટલે હોય. સાચું જ હોય. તો ચલો કમિટી આગળ. અપ્રૂવ કરે એટલે જોરદાર જ હોય. હા હવે તમને આગળ બતાવીએ. જો આગળ બસ ગાઈઝ અહીંયા આગળ છે ને એક જગ્યા મળી. હવે જગ્યા પર હું એ પ્રેડિક્ટ કરું છું કે મારા પપ્પા અહીંયા આગળ આવ્યો હોત બરોબર તો એ કેવો ફોટો પડાવે એમનો પોઝ કેવો હોત તો હું તમને બતાવ એમનો કેવો પોઝ હોત. સરપ્રાઈઝ. સરપ્રાઈઝ ગાઈઝ. જો કે આ સરપ્રાઈઝ તો ગાઈઝ અમને એક બીજું રીઝન મળ્યું કે આ બ્રિજને આ લોકો પાઇપલાઇન કેમ કહે છે કેમ કે હું તમને બતાવું પ્રૂફ. ભાઈ તમે અહીંયા કરો એ ટૂર ગાઈડ ગાઈઝ હવે અમે તમને પ્રૂફ બતાવીશું કે આ બ્રિજને કેમ પાઇપલાઇન બ્રિજ કહેવાય. તો ભાઈ કેમ પાઇપલાઇન કેમ કે કહેવાય? આ બ્રિજ તમે તો ઓલરેડી જોયો. હા હવે અહીંયા આગળ પાઇપ છે. જો તમને ના દેખાય તો નંબર કઢાઈ લેજો. કેમ કે માલ આ છે. પાઇપ બતાવી દો. આ પાઇપ આના રેલિંગ કહેવાય, આના પાઇપ ના કહેવાય. પાઇપ પેર છે. હમણાં હશે તો ક્લિયર વ્યૂ બતાડીશું તમને. ઓકે તો એ પેર પાઇપ દેખાય. આપણે પેલો હમણાં વાત કરી ને આલ્કોહોલ એ છે. એ આલ્કોહોલની પાઇપ છે હે ને? જો ગાઈઝ આપણે ઝૂમ કરીને બતાવો. આ રે જો પાઇપ આ જાડી પાઇપ દેખાય ને એ મારા આંગળી ગઈ. આ રે આ ગાઈઝ તમને થોડું આગળથી આ પાઇપ બતાડું. આ જે પાઇપ દેખાય ને એમાં આલ્કોહોલ હોય છે. પેલી પાછળની પાઇપ છે ને એમાં ફાયર હોય. ના ફાયર નહીં હોતું. એમાં આ નીચે ઝરણું દેખાય તમને? હા. ઝરણાનું પાણી હોય એટલે પેલું કેવું નીટ પીવા ને નીટ પીએ તો પેલું એ થાય. હા એટલે પેલું પાણી મિક્સ એમાં પેલું ફિલ્ટરિંગ ને એવું બધું થાય. એટલે આ પેલું પાઇપ પેલા છેડેથી નીચે જાય છે ને આ હા. છેડેથી એ બધું ભેગું થાય. એટલે ગાઈઝ આ પાઇપલાઇન આ જે પાઇપલાઇન બ્રિજ છે એનો કંઈક ઇતિહાસ આવું છે. જો પબ્લિક આવી પબ્લિક છે ને આ પબ્લિક હવે અમને જેટલી ગાર વાલે ને એટલી ઓછી છે. આટલું મોઘો પાઇપલાઇન દારૂનો પાઇપલાઇન બ્રિજ ઉપર આવું બધું લખી નિબ્બા જાય નિબ્બી જેવું. નિબ્બા નિબ્બી જેવું. આ BF પ્લસ AC આખું નામ તો લખું તો કોઈ ખબર નહીં પડે. તારે જ ને. આ શું છે જમના શું લખ્યું હોય? જામા ફા જામા પાછી હોય. માય આ તો સમજાતું નહીં કંઈક. ધીસ ઇઝ પુસી કેટ. ગાઈઝ અમે ત્યાં આગળથી પેલું વોટર વાળી જે જગ્યા હતી પાણી વાળી ત્યાંથી નીકળીને અહીંયા આગળ એક માઉન્ટેન આવી ગયા છે. અહીં માઉન્ટેનને ખાસી બધી એક્ટિવિટીઝ કરવાની છે બરોબર. તો સૌથી પહેલાં આ ગોંડોલામાં બેન માઉન્ટેનની ઉપર જવાનું છે. એટલે માઉન્ટેનની નીચે આવીશું પાછા, ટેન્શન ના ઉભા લેતા. રહો આમાં આવો ને તમે રીતે પાછા નીચે આવીશું એટલે ટેન્શન ના લેતા. અત્યારે તો ખાલી પણ ઉપર જઈએ છીએ. પાછા નીચે આમાં નહીં આવીએ ને પણ હા, આપણે. આમાં નહીં આવીએ. હા. એ સરપ્રાઈઝ આ કે આપણે એ શેમાં surprise પાછું આવવાનું કાંઈ તમે કૂદી નાના નીચે. અહીંથી આવીને જરીક બતાય, જોયા છોકરાઓ કે અહીંથી કઈ છે પણ પેલું અહીંથી આ જાય છે બતાવતા. હા જો ગાઈઝ આ રીતે કંઈક ઉપર જવાનું છે. પછી ઉપર જઈને ગાયબ થઈ જાય. જો તમને હરખું દેખાય તો એ જો આ ગાયબ થઈ જાય. અહીંયા આગળથી એટલે એ તો ફોકસ મારા આંકડીમાં કરે છે. અહીંયા આગળથી મેજિક થઈ જાય એટલે પછી હું ગાયબ થઈ જઈશું. ગાઈઝ નાનો છોકરો હાથ ફરવા આવ્યો છે સ્કૂલનો. ગાઈઝને એક વસ્તુ કેવું છે શું કહેવાય? હેપી બર્થડે. ગાઈઝ તમે હવે ગોંડોલામાં બેઠા હોય ને
તો કમેન્ટમાં લખજો કે ગોંડોલામાં બેઠા છે. બેઠા હતા એટલે અમને ખબર ના પડે. બેઠા હોય ને તોય લખજો. લખજો કે અમે નતા બેઠા તો અમે તમને સજેસ્ટ કરીશું. હા. કે તમે જે કન્ટ્રીમાં હો એ કન્ટ્રી મેન્શન કરજો કે મારે આ કન્ટ્રીમાં મારે જોવું છે. તો હા અમે તમને કેમ કે આ suggest ભાઈ કરીશું. BC ના હેડ છે. આ BC એટલે પેલું નહીં હો, હા. બ્રિટિશ British કોલંબિયા. Columbia. એ એક એ કેનેડા province છે પ્રોવિન્સ છે કેનેડા. કેનેડા. ઓકે તમને પકાઈશું છે તો પણ જઈએ ગોંડોલામ આગળ. મને ખિસ્સા મેલું ચાલશે. એના મેલ દો હવે ગોંડોલામ પડી જશે. આ તો હવે બહુ રમ જશે ઉપર. જો ગાઈસ અમે ખુલ્લો દરવાજો રાખીને જઈશું હા. પણ ગાઈસ ને છે ને હારું ઉપર જઈને પછી પેલું વ્યૂ છે એ થઈ જશે. પડી ખબર? એટલે બંધ થઈ ગયો. એ જ ને આ પેલું મેં કઈ કકડો મારી દેવાનો હતો. યાર શિટ હેડ્યું. અરે યાર આ કેમેરો છે ને ખરો છે યાર. અહીં ઉપર પાણી ફોકસ મારે છે. ઉપર જા આઈફોન નો આ પ્રોબ્લેમ છે મારા પાસે. એટલે કહેવા નહીં લે મારે ઘેર નહીં ખબર. કહેવાતું હોય દૂર રાખીને કર ને જો દૂર રાખીને આપે નજીક લઈ જઈશ માર તો થાય છે લા ફોકસ જો પણ તમારે વિડીયો ને ઉતારતા ને તમે ફોટો પાડો છો એટલે વિડીયો ઉતાર દે વિડીયો ઉતારવા શું કરવું પડે વાંધો નહીં તમે વિડીયો એ બધા ઉતારો પછી મને કોઈ બેહી જાવ ખબર નહીં બે માં એક જ આવતો છે કેમેરા પણ વાંધો નહીં. ઓ બા નીચે દેખાશે. નીચે કમ્પ્લીટ દેખાય છે. કોણ ચોન મારી ગયા તમારે? કોણ ચોન મારી ગયા? ના ભાઈ મને કઈ સંભળાતું જ નહીં સાચું બોલતો. મને સંભળાય છે એટલે સંભળાય લાલી એકલો જાય છે આટલી ગાય સારી જગ્યા છે લોકોને એકલું આવવાનું વાંધો નહીં. કોઈ સુરત આવ્યો ગમતું હોય પણ બે તમે તો મજા આવે. બસો ની પણ દોડ કાલ રાતે કેવું મળેલું 12 એક તો જોરથી હસાવી નહીં ખરો થયું અમારા ગામમાં છોકરા ક્રિકેટ રમવા ગયા છો. જો બાકી અહીંથી સીટી દેખાય તો વાદળો આવી ગયા નહીં દેખાય. પાછળ દોરું થઈ ગયું. કાઈસ ઉપર તો આવે કાઈસ ભાલું દેખાયું જો બતાવો ઝૂમ કરીને. આયરી જો અને એક આયર્યું. ગોંડોલામાં બેન ઉપર આવે ને એટલે આ બધું દેખાય. એટલે કહીએ ગાઈસ આટલે લગે ના તો ગોંડોલામાં બેન ઉપર આવી જવાનું. બહુ આરસું છે. હું તો કુદાકૂદ કરી મેલું એટલે જ ભગવાને મને રીચ નહીં બનાવ્યો. તમે છો હું તો વચ્ચે બોલીશ તો ગાઈસ અમે આવ્યા છીએ આ લીધું છે એટલે હજુ પસંદ આવ્યું છે. બિલ કરાવવાનું બાકી છે. આ ભાઈબંધને આ બહુ ગમ્યું હતું મેમરીઝ માટે કલેક્શન માટે. આખો બાકી અહીંનો કલેક્શન સ્ટોર છે. અહીંયા આગળથી બધું આ રીતનું વસ્તુ મળે. તો બસ આટલું લઈને આપણે જઈશું નેક્સ્ટ લોકેશન. એ નહીં પેલું આપણે પેલું શું કેન્સલ કર્યું પેલું એને શું કહે જીપ લાઈન. અમે જીપ લાઈન કેન્સલ કરી કેમ કે એમાં એવું હતું કે હું કદાચ જાત ને તો બી તમને બતાવી ના હકત એટલે તો જીપ લાઈન એટલે કેન્સલ કરી કેમ કે હું અહીંથી જાત તો બી તમને બતાવી ના શકત કેમ કે અહીંયા આગળ પેલું ધુમ્મસ બહુ છે અને અત્યારે જે બધા ક્લાઉડ છે ને બધા બહુ નીચે આવી ગયા છે એટલે હું જાત તોય તમને કંઈ દેખાત નહીં. આપણે ઉપર આવ્યા માઉન્ટેન પર. હા અમે માઉન્ટેનની ઉપર આવી ગયા છે એવું અમનું અમે કહેવાનું. માઉન્ટેન પર આવ્યા ને એટલે ક્લાઉડ અમારી નજીક પણ મારું એવું કે ક્લાઉડ તો એની નજીક એની જગ્યાએ જ ના મારું એવું કેવું છે કે ક્લાઉડ નજીક આવ્યા
એટલે આમ આપણી ફરતા આપણી ફરતા. નજીક આવ્યા ને આપણે ક્લાઉડની નજીક ગયા. હા, એટલે મુદ્દે જે હોય આમ થયું, હા. ખાલી આમ નહીં થયું, હા આમ થયું. હા, તો એટલે આપણે ઝીપ લાઈન કેન્સલ કરી છે. હા. આપણે નેક્સ્ટ લોકેશન કયું છે? સરપ્રાઈઝ જઈને સરપ્રાઈઝ. તઈ જઈને બતાવી નેક્સ્ટ લોકેશન કયું છે. ઓકે ચલો બાય. જો ગાઈસ અમે આવી ગયા છે કેપિલાનો સસ્પેન્શન બ્રિજ પાર્ક. તો એનો એન્ટ્રી કેવાય ને એન્ટ્રી કંઈક આ જ રીતની છે. એટલે વ્યુઅર્સ પાંચ જોડે ફરવાના છીએ આજે. આ લોકો જે જો ગાઈસ ઓને કહેવાય સસ્પેન્શન બ્રિજ સસ્પેન્શન કેપિલાનો બ્રિજ. નહીં, કેપિલાનો એ સસ્પેન્શન બ્રિજ. કેપિલાનો સસ્પેન્શન બ્રિજ જે આખો હલે છે આ વ્રતભાઈ લીધે. હા, બહુ વજન છે એમનું. એટલે એટલે તેને સસ્પેન્શન બ્રિજ કહેવાય. જો નીચે ગાઈઝ આવું છે. તમે જિંદગીમાં આવું જોયું હોય તો કમેન્ટ કરજો, અને ના જોયું હોય તો અહીંયા આગળ આવી જજો, હું તમને તો અહીંયા આગળ આવી જજો. આ વ્રતભાઈ ઘેર જતા રહેજો. હું એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ત્યાં આગળ તમને બધી જ નાખવાનું આવે ત્યાં તમને બધી જ સુવિધા મળી જશે. બધી જ સુવિધા મળી જશે. બસ ખાલી તમારે થોડું પૈસા વધારે થશે હા. અને એમની જોડે તમારે એડજસ્ટ થવું પડશે. એટલે મારે તો USD માં પેમેન્ટ એક્સેપ્ટ થશે. હા, એટલે મારે તો જોઈને આવજો વિચારી. ગાઈઝ ધીસ ઇઝ કોલ્ડ મેજિક. હવે સસ્પેન્શન બ્રિજ અમારે પાછળ આવે છે ધીરે ધીરે, કેમ કે અમે આગળ જઈએ છીએ. શું કેવું તમારું આગળ વધતા રહેવું જીવનમાં અને બધી જ જગ્યાએ. બધી જ જગ્યાએ? અને હા, પણ ગાડી કદાચ પેલી પાર્કિંગ હરકી જવાની છે ને તો રિવર્સમાં હા જવું આગળ પડશે. અને અને બસ હેપી હા. બર્થડે બાકી તો. અને અહીંયા અહીંયા આગળ કેક બેક મોકલાઈ દેજો. ના, આપણા બેનું ઇન્ટર કાઢી નીચે નાખી દઈશ. હા, પૈસા શું કરવા? એટલે પૈસા તો હું આલું. પટેલ પૈસા પાછળ ના ભાગે, પૈસો પટેલ પાછળ ભાગે. ગાય મોટી મોટી વાતો કરે. મોટી મોટી વાતો કરે તો ભાઈબંધને કહ્યું નહીં એટલે મોટી મોટી વાતો લાગે. ના બરોબર છે, આવું જ મોટિવેશન જોઈએ. હા, એટલે હું આવતી સાલ પાછો અહીંયા આગળ આવું કદાચ. એટલે પૈસા નહીં જોવાના. હા. મજો આ સાલ નહીં જોવાના. આ તો આ સાલ અમે શું આનો ટી ભરી ને એટલે જરીક ચડ્ડી ફાટે છે બીજું. હા, બાકી મારે પૈસા જોવાના જ નહીં આવતી સાલ. આ પટેલ બેઠા છે. હું અધરો થઈ જશે એટલે નહીં જોવાના. ગાઈસ અહીંયા આગળ આ ચકલીઓના ફોટા છે અને આપણા ટૂર પટેલ ગાઈડ સાહેબ. પટેલ સાહેબ ટૂર ગાઈડ સમજાવશે કે આ શું છે. વનક્ષમાં કરી દઈએ હવે. જો હા, તમને હવે સમજાવો. વંચાય કે ના વંચાય, સૌથી અંદર છે હમિંગ બર્ડ. જે બ્લેક કલરનું બ્લેક દેખાય છે કલરમાં તમને એ હમિંગ બર્ડ એટલે નાની ચકલી જે બહુ એ ફાસ્ટ ઉડે. પક્ષી છે. હા. બહુ એકદમ સ્પીડમાં ઉડે. હમ. પછી ફાલ્કન એટલે આપણે ચીલ. ચીલ ગુજરાતી ભાઈઓ માટે, હિન્દી ચીલ વાળા ચીલ હતા તમે જે ચીલ કરાવે. બસ એમ આપણે ચીલ નહીં કરતા, પેલું બીચ પર કહેવાય ચીલ. એ ચીલ. પછી પછી છે રેવન. રેવન એટલે સમડી. રાવણ. સંભળી. એટલે આપણે ખબર પેલો કોને બુટ્ટી પકડી રાખા ઉપર જ દેખાય છે? હા, સંભળી. એ છોકરીઓ અમારા સ્કૂલમાં કરતી હતી એવું. અમારી નો ના હતા ને. એ પેલી નિબાની બીજી. હા, પછી આ ગ્રેટ ગ્રેટ ઓન એન્ડ આઉટ એટલે તમને આ ભાઈ ખબર નહીં બ્લોગમાં બતાડ્યું હોય કે નહીં, પણ આપણે અમે જોવા ગયેલા હમણાં પેલું મોટા મોટા મેલીશું હમણાં જોજો અમે જોડે પડેલા એ. હા, ગુવડ જોડે એ ગુવડ એની એક સ્પીસીસ છે. ઓકે. પછી છે કેનેડા ગૂસ એટલે બીજી હમણાં આની પહેલા એક સ્ટોરી મેળી હતી હા, જે પેલું વચ્ચે લાકડા પર પક્ષી બેઠેલું છે ને એને ગૂસ કહેવાય. ઓકે. અને પછી છે છેલ્લે છે ઈગલ. ઈગલ એટલે આપણો સૌથી બધાનો બાપ. ના ખબર પડે ઈગલ તમારે ગૂગલ કરવાનું. ગૂગલ કરીને કમેન્ટ કરજો. હા, કમેન્ટ કરજો. એટલે ગાઈઝ ઓવરઓલ કેવું એવું છે કે બસ તમે કમેન્ટ કરજો કે તમને આ બધું ખબર છે કે નહીં. અને જે કમેન્ટ નહીં કરે એને અંડી મંડી. પછી ગાઈઝ અહીંયા આગળ થોડું આવું બધું છે ગંદુ પાણી. આપણે શું કે અમે આજે ખોટા ટાઈમે આવ્યા કેમ કે ભાઈબંધને આવવાનો ટાઈમિંગ એવો છે કે એ ટાઈમે ફેસ્ટિવલ નહીં. હા, એટલે ગાઈઝ મેં આઈને ભૂલ કરી એમ. પછી અહીંયા આગળ આવું કંઈક છે થોડું લાઇટ વાળા ઘરો. હમણાં તમે શું કરો હમણાં આ બધું ના બતાવો આપણે હમણાં જગ્યાએ મસ્ત જગ્યાએ જઈએ એ જગ્યા બતાવો. એ જગ્યા બતાવી. ઓકે. કેમ કે આ જગ્યાથી એમને ફેર નહીં પડે તમારા વ્યૂઝ ખોટા ઓછા થઈ જશે. એમ ગાઈઝ આ ભાઈ જે બોલે આ જે ભાઈ બોલે છે એ સાચું બોલે છે. હા, કેમ કે હું તો પહેલી વાર આવું છું. હા, આ ભાઈનું તો રોજનું અહીંયા કરશે. કોલેજ જાય એટલે અહીં પેલું બ્રિજ ક્રોસ કરીને નીકળવું પડે. બસ બબ્બો ખાલી 2 કલાક થાય બીજું કશું નહીં. એટલે બીજા 6 કલાક ઘેર જવાનું તો રોજનું રહ્યું છે. પેલું છે ગાઈસ, પેલું કયું ગાયન આધિવારામ તમારે સંભ્રમા બાહુબલી એ પેલું કેવું હું ગુજરાતથી આવું છું એટલે મને પેલું કે તમિલ ને એવી લેંગ્વેજ નહીં આવતી. ઓ બરોબર. હું તો ગુજરાતીમાં કેવું હોય તો કઈ નાખીએ આપણે
ಗೈಸ್ ಇಲ್ಲೇ ತಮಿಳ್ ನಾಡ ಇಲ್ಲೇ 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 ಈಟ್ ಓನ್ಲಿ ದೋಸಾ 1 second. ಇಲ್ಲಿಯ ದೋಸಾ What is this? શું થયું ખોઈ આવડે શું થયું 1 second. Oh yeah, we are on the right track here. ગાઈસ તમને એક મસ્ત વાત કહું કમેન્ટમાં લખજો એક મસ્ત વાત કહું કે ના કહું તો વ્રતભાઈ હું એમ કહું હા. કે મેં એવું નક્કી કર્યું છે હા. કે કદાચ હું આવું કોઈને ખબર નહીં બરોબર કે હું કઈ રીતે મેરેજ કરું હા. મને નહીં ખબર હા. કેમ કે અત્યારે લગીને આપણી જોડે એવું કશું છે જ નહીં હા. કે આવું કંઈક વિચારીએ પણ આમ જાણું કે તો હું એમ વિચાર્યું કે કદાચ ઇન કેસ હું જો હું લવ મેરેજ કરું ને હા. તો લવ મેરેજમાં ખબર એવું હોય કે તમે જેને પ્રેમ કરતા હો હા. પહેલા તમારો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોય બરોબર boyfriend બાજુ તારનો વિચાર ખરો? ના બોયફ્રેન્ડ બાજુ નહીં પણ ગર્લફ્રેન્ડ મારી જે હશે હા. ઇન ફ્યુચર બરોબર હા. એ બહુ ભાગ્યશાળી હશે કેમ કે આવી જોરદાર જગ્યાએ આ સસ્પેન્શન બ્રિજ જે છે ને તો અહીંયા આગળ હું એને પેલું પૂછીશ પેલું ડેકોરેશન Propose કરાવીશું કરીશ. પ્રપોઝ કરીશ Okay. ના ત્યાં આગળ પ્રપોઝ થાય હું ડેકોરેશનમાં એવું લખાઈશ કે પેલું Will પેલું you marry me? હા વિલ યુ મેરી મી વાળું એટલે એ પ્રપોઝ વખતે થાય Hi. ઓકે એ વખતે પ્રપોઝ થાય Valentine વખત. હા એ વેલેન્ટાઇન ફેબમાં ઓકે એટલે એવું નક્કી નહીં કે ફેબમાં જ પણ એ તો એ ટાઈમે તો પૈસા બનાવી દઈશું ને હારા પણ ફેબમાં એ ડેકોરેશન ફેબમાં જ હક કરાય. એટલે તો કહું છું એટલા પૈસા કમાઈશું કે એ ફેબ વેલેન્ટાઇન વાળું નહીં હોય ને તો એ આપણે અહીં આગળ ડેકોરેશન સ્પેશિયલ કરાવીશું હા. બરોબર. એટલે એને બહુ સરપ્રાઈઝ થઈ જશે કે હું કોણ જો લગ્ન કરું છું હા કે આટલો બધો અમીર માણસ મારથી તો સહન નહીં થાય રહેવા દે ના પાડી દેવા દે. ના એ ના નહીં પાડે એટલે તમે સમજે ને હવે પછી મારે પાછું એ જ બોલવું પડશે પણ એ વસ્તુ લોકો નહીં માનતા પણ કાંઈ હું તો એ જ માનું છું છોકરીઓ છે ને પૈસા જોડે જ આવે એ તો હું શું કહેવાય તું કહો ને એનાથી 100% વધારે માનું છું. હા. એટલે હું તો તમે પણ આપણે તમે આ ભલે બધી ના વાતોમાં એક માનો. વસ્તુ રહી ગયું. શું આ ખિસકોલી બિચારી જો વેલેન્ટાઇન નું આપણે વાત કરીએ છીએ ને યાર. ખિસકોલી ગાઈસ તમે આ અત્યારે લગીને સાંભળ્યું હશે લવ બર્ડ્સ. લવ પણ બર્ડ આ છે અસલી પ્રેમનું પ્રતીક. હા ખિસકોલી ના કહેશો સોરી સ્ક્વિરલ. ના લવ બર્ડ્સ. ધ ખિસકોલી The ખિસકોલી. ખિસકોલી હા કે ખિસકોલી the ખિસકોલી. ખિસકોલી Sorry, the ખિસકોલીસ. ધ ખિસકોલીસ હા કે યાર. ખિસકોલીસ નિકલ લવડિયા તો ગાઈસ એ કંઈક એવી વાત હતી ધીસ ઇઝ નોટ અ જોક બરોબર છે હા. ધીસ ઇઝ નોટ અ જોક સહેજે જોક નહીં તમે પૈસો બનાવશો હા તો છોકરી ગમે તે હશે છોકરીને બાપો તમને અરે એ વાત નહીં કરતો ધેટ માઇટ બી અ જોક પણ કે હોઈ શકે લે બધી છોકરીઓ પૈસા જોઈને ના આવે બધી આવે એટલે માદર શરત તું માર શરત તું. ના બધી છોકરીઓ પૈસા જોઈને ના આવે બધી તમારે આવે. ના કઈ બધી છોકરીઓ જો પૈસા જોઈને આવતી હોય ને તો મારા બધા બહુ ભાઈબંધોનું લગ્ન જ નહીં થાય ના આપણે આમથી જોઈએ. આમથી ઓકે ગાઈસ આ ભાઈ કેવું કરે છે ખબર એ અહીંયા આગળ છે ને વેલેન્ટાઇન વખતે આવ્યા હતા અને એમની જોડે વેલેન્ટાઇન વખતે એટલે થીમ હતી વેલેન્ટાઇન ની એ વખતે આવ્યા. ના વેલેન્ટાઇન વખતે જ આવ્યા હતા એમની જો કોઈ છોકરી બી હતી તો એ છે ને બધા ફોટા બતાવે છે મને એ ટાઈમના હારા અહીં બતાવો અહીં બતાવો હમણાં અમે રિસન્ટ એક જગ્યાએ હમણાં અહીં ઉપર એક જગ્યા હતા એ જગ્યાએ લાસ્ટ ટાઈમ આવું ડેકોરેશન આવું ડેકોરેશન હતું પણ આ ભાઈના નસીબમાં નહીં. પણ આપણા કશાકમાં છે ને એટલે અત્યારે કેવું કે જે આગળ ફરવા જઈએ છે ને ત્યાં આગળ આ ભાઈ એવું કહે છે કે હું તને તેના ફોટા બતાવ એટલે આવું કરે અમે છે એવો કોન્ટેક્ટ આપવા માંગીએ છીએ કે દર ટાઈમે અલગ અલગ હોય છે હા ડેકોરેશન. તો તમે બી જ્યારે તમારે અહીંયા આવું હોય ને તો એકવાર મને પૂછી લેજો કે કયા ટાઈમે અવાય કેમ કે અમુક હા. ટાઈમે આવું ડેકોરેશન કશી હોય ને તમારે કેવું આઈને હેડીને પાછું જતું કેમ કે અહીંયા આગળ કઈ ડેકોરેશન છે નહીં બધું નોર્મલ જે છે એ જ બધું છે અત્યારે એટલે આવું છે ડેકોરેશન હોય ને તો તમને મજા આવે. હા હવે નેક્સ્ટ કયા આગળ જવાનું નેક્સ્ટ બસ આ ટ્રેલ પૂરી કરીએ એટલે પછી હોમેની છે હું લઈને આવીશ તમને પણ ટેન્શન ના લેશો. બધી ડિટેલ અમને આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં નીચે પણ પૈસા પહેલા નાખી દેવાના હા. $USમાં જ ખાલી થાય છે. ખાવાના અને રહેવાના પૈસા તમારે કાઢવા પડશે ના ખાવાના ને પૈસા ખાવાના ને રહેવાના તો એ થઈ જશે એ મારા તરફથી એ પણ હું તમારે મારું કમિશન મારી રીતે કરી લઈશ એમ. એ એમના ચાર્जेस કઈ અલગ હોય છે થોડા પ્રોફેશનલ છે એટલે બરોબર એમાં તમને પેલું શું કહેવાય રિસીટ બીસીટ એવું બધું મળી જશે. અને તમે કોડ યુઝ કરશો દીપ 91514 2026 તો તમને મળશે
2% ડિસ્કાઉન્ટ, બરોબર છે? ના એ બહુ એટલું બધું નહીં. આવેલો કોડ જે કહે યુઝ કરશો આપણે આલીશું 25% જેવું. 25% આપશે બસ. એક્સ્ટ્રા લઈ લઈશું 25%. બસ હવે તમારા હાથે એવું. હા, તમે ટીપ ના આપી તો એક્સ્ટ્રા લઈ લેશે. બાકી તમે ટીપ આપી 25% ટીપ આપશો તો 25% થી extra ટીપ નહીં વધારે લઈએ. આપી તો એક્સ્ટ્રા નહીં લે, બરોબર? બાકી આમ ફરી લઈએ અમે. આમ ફરી લઈએ અમે તે. કેમ કે બધી જગ્યાએ તમને બતાવવાનું છે ને, કેમ કે બધું આવું પાછળ આવું લીલું લીલું જ આવશે, લીલોતરી જ તમે છે. આવશો કેમ ના ફરી હા, બતાવી દઈશું. એ તમારો ખર્ચો અમારે કરાવો નહીં, બધું ટિકિટો ને બધા, એટલે ખોટા તમે ઘેર માર ખાવાના ધંધા કરો, હા લોનો ઉઘરાવ બધી આ કરો તે કરો, એ બધું નહીં કરવાનું. હા, હજુ ભણવા બધું કમાવા આવતા હોય તો ઠીક છે, તમારી જગ્યાએ આવે, બરોબર. પણ તમે પોતે કમાતા ના હોય, તમે તો પૈસા ના હોય તો તમારા મા બાપના પૈસે આવી જગ્યાએ ના આવવું ના જોઈએ, હે ને? આવશે, ના. ખરેખર ના આવવું જોઈએ. તમારી જોડે તમારા પૈસા હોય તો જ આવે, બરોબર. બરોબર. ગાઈસ, આજનો બ્લોગ બસ આટલો જ હતો. કાલે બીજી જગ્યાએ ફરવા જવાના છે. કાલ તો બહુ મજા કરવાના છે ને આપણે કાલે. કાલે આજે તમને જે મજા દેખાય ને એ તો છે જ, કંઈ ના કહેવાય એવું તો ના કહેવાય, પણ બીજી કાલ વધારે કરીશું. કાલ વધારે મજા કરવાની છે. ફિલહાલ અમે બેઠા છે એક રેસ્ટોરન્ટમાં જેનું નામ છે ઓનેસ્ટ. તમે નામ સાંભળ્યું જશે, ઇન્ડિયામાં બી છે. અમે લાઈક શેર સબસ્ક્રાઇબ. હમણાં પેલી તમે સ્ટોરેજ થઈ જશે, જલ્દી કર. એ તો આપણે ગાઈડને કહ્યું જ નહીં, એ બધું ના કહેવાનું હોય લે. વાંધો નહીં. તો શું કહેતો હતો? હા, તો કાલે કંઈક ફરવા જવાના છે ને, અત્યારે ઓનેસ્ટમાં છે. તમે ઇન્ડિયામાં ઓનેસ્ટમાં ગયા હો તો કોમેન્ટમાં લખજો કે ગયા છો, પણ લખજો કોમેન્ટ ઓનેસ્ટમાં ગયા છો. બાકી અમે એ કોમેન્ટ કરજો, હા. તમને ખબર પડે ટેસ્ટ કમ્પેરિઝન કરવાનો. બાકી અમે તો સૂપ અત્યારે મંગાવ્યું છે, બાકી બધું આવે છે. ફોનમાં ચાર્જિંગ નહીં એટલે ફટફટ તમને ટાટા કહી દઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને વ્લોગ કાલે હશે 3 કે 4, ખબર નહીં, મને યાદ નહીં એક્ઝેક્ટલી, હજી બહુ થાકી ગયા છે એટલે. બાકી કાલનું કાલે જોજો, બરોબર છે? ટાટા.